સવારથી તાલાળા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન સહિતના પાકોની વાવણીના કરાયા શ્રીગણેશ. ગીર સોમનાથના તાલાળા ગીર સહિત ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. આ વર્ષ ચોમાસું મોડું શરૂ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ છેલ્લા 2 દિવસથી ગીર પંથકમાં મેઘમહેર થતાં ગીર વિસ્તારના કેટલાક ભાગના ખેડૂતોએ આજથી જ મગફળી, સોયાબીન, તુવેર સહિતના પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે. ગીર વિસ્તારમાં પ્રથમ આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ ચોમાસું વાવણીની શરૂઆત પ્રથમ થઈ છે. હજુ પણ ગીરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. હવે પછીના ત્રીજા વરસાદ થયા બાદ ફરી વાવણી શરૂ થશે. ગીરના ખેડૂતોના કહેવા મુજબ તાલાળા તાલુકાના વિઠ્ઠલપુર, રાયડી સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે, તો ગીર બોર્ડેરના ગામો જેવા કે હરમડિયા, વલાદર, ગાંગેથા, અરણેજ સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે. હવે સચરાચર વરસાદની આશા ખેડૂતો સેવી રહ્યા છે. જે વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવામાં આવી છે. તાથી સેંકડો હેક્ટર જમીનમાં વાવણી થશે. ખેડૂતોને આશા છે કે આ વર્ષ ચોમાસું ભલે મોડું શરૂ થયું હોય પરંતુ ખૂબ જ સારું રહેશે, જેથી ગીર પંથકમાં વિવિધ પાકોનું ઉત્પાદન પણ સારું એવું થશે. મારું નામ દિનેશભાઈ મેરુભાઈ બારડ. દિનેશભાઈ, શું કહેશો? છેલ્લા ના, વરસાદની રાહ તો ક્યારના જોતા હતા, પરંતુ ચોમાસું છે તે થોડુંક લંબાણું છે. અત્યારે આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ, પરંતુ બધી બાજુના ગામમાં નથી એટલો બધો. તો છતાં અત્યારે આ બાજુ વરસાદ વાવણી લાયક થયો છે. બરાબર, એટલે અત્યારે અમે ચાલુ કર્યું છે વાવવાનું, કે જો કદાચ લાગે છે હવે કેટલાક ગામોમાં સારો વરસાદ હશે. આજુબાજુના લગભગ ઘંટિયા પછીના હા થઈ શકે એવું છે. એનું કારણ છે કે આ વખતે વરસાદ જ એવી રીતનું લગભગ આ ત્રીજો તબક્કો છે એમ તો વરસાદનો, કે આગળ તો વાવણી થઈ ગઈ છે, અત્યારે આ બીજો છે અને હજી એક તબક્કો થઈ શકે, કારણ કે આ બાજુનો વિસ્તાર બાકી છે હજી વાવણી માટે. એટલે ત્રીજો તબક્કો ચાલુ થાય એવી શક્યતાઓ છે. ના, ચોમાસું સારું થાય એવી આપણે તો પ્રાર્થના હોય છે ને. ખેડૂતનું તો શું મુખ્ય ચોમાસા ઉપર આધાર હોય છે. બરાબર, અને ખેડૂત છે એના ઉપર જ જીવાદોરી છે. એટલે ખરેખર સારો વરસાદ થાય એવી દરેક ખેડૂતને પેલી છે માંગણી.